અ, વિકાસ એસાઇનમેન્ટ વિભાગ સી પ્રકરણ નંબર 1 એમાં બીજા નંબરનો દાખલો મિલી, હેલી અને જુલી ભાગીદારી પેઢીમાં નફો 1,89,000 નફો 1:2:4 પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? હવે આપણે મૂડી ખાતે અસર કીધી એટલે બીજા નંબરનો દાખલો આપણે 3 ભાગીદાર થયા. એમાં વિગત મિલી આ એક ભાગીદાર નામ, હેલી, જુલી અને કુલ. બરાબર, આપણે 3 ભાગીદાર કરી દીધા. હવે 3 ભાગીદાર એ પ્રમાણે આપણે નફાની વહેંચણી કરી. આપણને નફો કીધો 1,89,000 એટલે પ્લસ 1,89,000. સાચી રીત હોય એટલે પ્લસ કરવું, એટલે આટલા સાચી રીતે નફાની વહેંચણી. કયું પ્રમાણ? પ્રમાણ લખી દઈએ આપણે. બરાબર, 1:2:4 પ્રમાણમાં. બરાબર, 1:2:4. તો 1,89,000 અનુકૂળ પ્રમાણ થાય 4 2 6 1 7. 1,89,000 ગુણ્યા 1/7. બરાબર, તો તમારે આવશે 27,000. 1,89,000 ગુણ્યા 2/7 એટલે આવશે 54,000. આ 54,000 આવશે. 1,89,000 ગુણ્યા 4/7 એટલે આપણે આવશે 1,08,000. બરાબર, એટલે આ 1,89,000 આ સાચી રીતે નફો વેચવાનો તો સાચી રીત આવે એટલે અહીંયા પ્લસની નિશાની મૂકવી પડે. કઈ? પ્લસની નિશાની. થઈ ગયું. હવે નફો ભૂલથી ખોટી રીતે એટલે ખોટી રીતે નફાની વેચણી. હવે ખોટી રીત કયા પ્રમાણમાં વેચાઈ ગયો? ભૂલથી કયા પ્રમાણ વેચાઈ ગયો? તો સરખાઈ છે એટલે 1:1:1 એટલે કુલ કેટલા થયા? 1 2 3 એટલે ભાગ્યા 3. તો આપણે નફો કેટલો? અને ખોટી રીત હોય તો આ પ્લસની જગ્યા પર શું મૂકવાનું? અહીંયા માઇનસ મૂકી દેવાનું. 1,89,000. હવે 1,89,000 ગુણ્યા 1/3 એટલે કેટલા આવશે? અને તમે 3 વડે ભાગાકાર કરી દો. 1,89,000 ભાગ્યા 3 કરી દો એટલે બધાને સરખા હિસ્સે આપી દેવાનું છે. એટલે આપણે -63,000 -63,000 -63,000. બરાબર, આ નફો ભાગ્યા 3 કરો એટલે સરખા હિસ્સે વેચી દીધો. હવે આપણે તફાવતની રકમ કાઢવાની. કઈ કાઢવાની? તફાવતની રકમ. એટલે તફાવતની રકમ. તફાવતની રકમ. હવે આ +27,000 -83,000 એટલે પ્લસ માઇનસ માઇનસ જે મોટીની નિશાની મૂકી દઈએ આપણે. બરાબર, આ 63,000 માંથી 27,000 કાઢી નાખો એટલે 36,000 થઈ ગયું. હવે 63,000 માંથી 54,000 કાઢો એટલે મોટા 63,000 એટલે નિશાની માઇનસની. 63,000 માંથી 54,000 કાઢો એટલે -9,000. બરાબર, હવે 1,08,000 માંથી 63,000 કાઢો. મોટા કોણ? 1,08,000 એટલે અહીંયા પ્લસ આવે. આમાંથી આટલી રકમ બાદ કરો એટલે 45,000. અને આ પ્લસ માંથી આ માઇનસ કાઢો. 1,89,000 1,89,000 એટલે ડેશ. હવે જો માઇનસ આવે તો આપણે એકાંતો નિયમ માઇનસ શું કરવાનું? ઉધાર કરવાનું. આ માઇનસ પણ શું કરવાનું? ઉધાર કરવાનું. અને આ પ્લસ શું કરવાનું? આપણે જમા. આ રીતે એક આપણો વેચણી કરી. આ નફાની સાચી રીત હોય એટલે પ્લસ મુકાય, નફાની ખોટી વેચણી એટલે માઇનસ થાય. આ બંનેનો તફાવત કાઢો. જો માઇનસ આવે તો ઉધાર, જો પ્લસ આવે તો જમા. હવે આપણને એવું કીધું કે ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ. આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની. એની અંદર તારીખ, વિગત, ખાપા,
ઉધાર રકમ જમા રકમ. બરાબર. હવે જે માઇનસ વાળું એ ઉધાર કરવાનું, એટલે માઇનસ વાળું કોણ? આ ઉધાર લખેલું કોણ? મિલી. તો મિલીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બીજો માઇનસ કોણ? હેલી. તો હેલીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. અને પ્લસમાં કોણ? જમામાં કોણ? જુલી. તે જુલીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. હવે ચલો, મિલીમાં કેટલી રકમ? 36,000. હેલીમાં 9,000. બરાબર. અને જુલીની અંદર કેટલી? 45,000. બરાબર થઈ ગયા ને? 36, 9, 45 થઈ ગયા. બાબત જે નફાની ફાળવણી ખોટા પ્રમાણમાં થયેલ. હવે આપણે ત્રીજો દાખલો, માનવને પ્રણવ કરતા 4 ગણો. એટલે અહીંયા કીધું પ્રણવ કરતા, એટલે આપણો નિયમ કરતા થી અને વડે હોય એના આગળનું ધારવું. એટલે આ પ્રણવને ધારો, પ્રણવને 1 રૂપિયો ધારો તો એના કરતા માનવ કેટલા ગણો કીધું? 4. બરાબર. હવે આગળ કીધું બિમલને માનવના, એટલે આ જે માનવ એના કરતા કેટલું કીધું? માનવના કરતા કેટલું કીધું? અડધો ભાગ. તો હવે પેઢીનો કુલ નફો કેટલું કીધું? પેઢીનો કુલ નફો 87,500 રૂપિયા કીધો. તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે આપણે પહેલા સ્ટાર્ટિંગ કરવું હોય તો પહેલું આપણે પ્રણવને ધારવો પડે, કારણ કે કરતા આગળનો ધારવો પડે. એટલે ધારો કે પ્રણવ, આપણે એને ધાર્યો, પ્રણવને ધારીએ આપણે, તો પ્રણવને નફામાંથી મળતી રકમ 52 રૂપિયા 1. હવે એને 1 રૂપિયો મળે નફામાંથી. તો માનવને પ્રણવ કરતા કેટલા કીધું? 4 ગણો. તો માનવને પ્રણવ કરતા 4 ગણો. કેટલા ગણો કીધું? 4 ગણો. માનવને પ્રણવ કરતા 4 ગણો. એટલે આ 1 એના ગણા એટલે ગુણાકાર બરાબર 4. એટલે આપણે 4 થાય. હવે ત્રીજો, બિમલને માનવના હિસ્સાનો અડધો ભાગ. બિમલને માનવના હિસ્સાનો અડધો ભાગ. હવે આપણે કોને કીધું? માનવ. તો માનવનો કેટલો? 4. હવે અડધો કેટલો કીધું આપણને? અડધો. અડધો એટલે 1/2. એટલે કેટલો થયા? 2/4. એટલે કેટલા? 2. આપણે નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું. પ્રણવ, માનવ અને બિમલ. પ્રણવ, માનવ અને બિમલના નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. હવે પ્રમાણ કેટલું આવ્યું? 1/4/2. 1/4/2. હવે 1/4/2 એટલે કુલ પ્રમાણ 7. હવે કુલ નફો કેટલો આપ્યો? 87,500. એટલે કુલ નફો 52 રૂપિયા 87,500. હવે આ 87,500 આ 3 વચ્ચે વેચી દેવાના. આ પ્રમાણ આપેલું છે એ પ્રમાણ. તો પ્રણવને મળતો નફો બરાબર રૂપિયા 87,500 ગુણ્યા 1/7. બરાબર. એટલે 87,500 ગુણ્યા 1 અને ભાગ્યા 7 કરવા
એટલે તમને બરાબર મળશે પ્રણવનો ભાગાકાર કરશો એટલે 12,500. આવ્યો આ પ્રાણ. બીજો આવ્યો માનવ. તો માનવને મળતો નફો ₹87,500 ગુણ્યા 4/7. બરાબર 87,500 ગુણ્યા 4/7 કરો એટલે એને મળશે ₹50,000. ત્રીજો બીમલને મળતો નફો. બીમલને મળતો નફો ₹87,500 ગુણ્યા એનું પ્રમાણ 2/7 એટલે 87,500 ગુણ્યા 2/7 કરશો એટલે મળશે ₹25,000. બરાબર. એટલે આ રીતે આખો દાખલો આપણે એક થઈ ગયો. આ પ્રમાણ અને આ વેચણી. બરાબર. વિકાસ એસાઇનમેન્ટ આપણે દાખલા નંબર 4 આપણને રકમ એવી આપેલી છે કે મહેશ અને નરેશ એક પેઢીના ભાગીદારો છે. અહીંયા બે ભાગીદાર છે, મહેશ અને નરેશ. બરાબર. હવે મહેશ દર મહિનાની કઈ તારીખ કીધી? પહેલી. એટલે આને કહેવાય શરૂઆત. કઈ કહેવાય? શરૂઆત. શરૂઆતમાં કેટલા રૂપિયાનો ઉપાડ કરે? 800 રૂપિયાનો ઉપાડ કરે છે. બરાબર. નરેશ દર મહિનાની કઈ તારીખ? છેલ્લી. એટલે આપણે કહીએ અને અંતે ₹800 નો ઉપાડ કરે છે. 12%. કેટલા ટકા? 12%. બંનેના વ્યાજ. એટલે મહેશ અને નરેશ બંનેનું શું લેવાનું છે? વ્યાજ લેવાનું છે. અને વ્યાજનો શું કાઢવાનો? તફાવત શોધવાનો છે આપણે. તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ કોનું? મહેશનું વ્યાજ શોધીએ આપણે. તો મહેશ. બરાબર. ચલો મહેશનું વ્યાજ શોધવું હોય તો આપણે ઉપાડ પર વ્યાજ શોધીએ. પહેલા ઉપાડ પર વ્યાજ I બરાબર. હવે I બરાબર આપણે સાદા વ્યાજનું સૂત્ર કયું હતું? PRN/100. હવે સર આપણે કઈ પીમાં કઈ રકમ લેવાની? તો તેના માટે આપણે જોઈએ તો જ્યાં P બરાબર. હવે ચલો મહેશ, આ મહેશ કઈ તારીખ? પહેલી તારીખે કેટલા રૂપિયાનો ઉપાડ કરી? 800 રૂપિયા. તો આપણને કેટલા રૂપિયાનો કીધો? 800. આ જે આપણી રકમ ₹800 આપણી રકમ. ચલો R એટલે ટકા. કેટલા ટકા કીધા આપણને? 12%. એટલે અહીંયા 12%. હવે N જો આપણને શરૂઆત હોય, કઈ શરૂઆત? પહેલી તારીખ. શરૂઆતની અંદર હોય તો N આપણે કેટલો આવે? 78 નીચે 12. અને તો આખી ગણતરી હોય. બરાબર. એટલે હાલ આપણે N કેટલો મૂકી દેવાનું? 78 નીચે 12. ચલો આપણે એની ગણતરી કરીએ. P કેટલો? 800. R કેટલો? 12. N કેટલો? 78 નીચે 12. અને આપણને નીચે કેટલા આપેલા? 100. બરાબર. P 800, R 12, N 78 નીચે 12 અને નીચે 100. બરાબર. આ બધું તમારે આનો ગુણાકાર કરી દેવાનો અને ભાગાકાર કરવાનો. એટલે આપણને જવાબ આવશે ₹500,624. કેટલા રૂપિયા આવશે? 624 આઈ આવશે. બરાબર. આ કોની વાત થઈ? મહેશ. હવે આપણે સેમ ટુ સેમ બીજું લખીએ. કોનું? નરેશ. તો નરેશ. બરાબર. એનો ઉપાડ પર વ્યાજ ગણી દઈએ. ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. ચલો હવે આપણે જોઈએ નરેશમાં દર મહિનાની છેલ્લી તારીખે ₹800 નો ઉપાડ કરે છે. કેટલા રૂપિયાનો? 800. તો ₹800. બરાબર. અને કહેવાશે P આપણે. P કેટલો? ₹800.
ચલો 8 કેટલા ટકા? 12%. તો 12%. ચલો એન હવે કયું કીધું આપણે? અંતે. કેટલું કીધું? અંતે. અંતે આવે મહિનાની છેલ્લી તારીખ આવે તો 66 નીચે 12 આ એન મુકાશે. તો આપણે જોઈએ ચલો પી કેટલો હ? 800 હ. આર કેટલો હ? 12 હ. એન કેટલો હ? 66 નીચે 12 અને નીચે 100. એટલે 800 ગુણ્યા 12 ગુણ્યા 66 કરવાના અને ભાગ્યા કેટલા કરવાના? 1200. એટલે તમારે એન આવશે ₹528. કેટલા આવશે? 528. હવે જો આ મહેશનું થયું, આ નરેશનું ગણ્યું આપણે અને બંનેના વ્યાજ ગણ્યા. હવે આપણે છેલ્લે શું કીધું? વ્યાજનો તફાવત. તો આપણે પોઈન્ટ લઈએ બંનેના વ્યાજનો તફાવત બરાબર ₹624 માઇનસ ₹528. 624 માંથી 528 તમારે કાઢી દેવાના એટલે આપણે આવશે ₹96. કેટલા આવશે? ₹96. આ આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચોથો દાખલો.